અમદાવાદના આંગણે સાણંદના ગોરજમાં નિર્વાણા ફાર્મ હાઉસમાં મોડી રાત્રે જે જોવા મળ્યું તેણે ગુજરાતી દારૂબંધીના લીરે લીરા ઉડાવી દીધા છે। 43 પુરુષો અને 38 મહિલાઓ, કુલ 81 લોકોની ધરપકડ। પ્રસંગ સિલ્વર જ્યુબિલીનો હતો, પણ ઉજવણીમાં કાયદાનું ખૂન થતું હતું। મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને લક્ઝરિયસ ગાડીઓનો કાફલો। શું આ જ છે આપણા હાઈ પ્રોફાઇલ સમાજની ઉજવણીની રીત? ગુજરાતમાં દારૂબંધી છે એ વાત શું આ લોકોને ખબર નથી કે પછી તેમને ખાતરી છે કે પૈસા અને વગ હશે તો કાયદો કંઈ નહીં કરી શકે? પોલીસે બાતમી મળે ત્યારે જ રેડ પડે છે, પણ સવાલ એ થાય છે કે આટલો મોટો દારૂનો જથ્થો અને હુક્કા ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા કેવી રીતે? હવે એક નવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે। નાનું હોય કે મોટું ફંક્શન, દારૂની બોટલ ન ખુલે ત્યાં સુધી પાર્ટી અધૂરી ગણાય। આ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને ક્યાં લઈ જશે? આ હાઈ સોસાયટી કલ્ચર પાછળ કાયદાનો ડર કેમ નથી દેખાતો? દારૂબંધીના દાવાઓ તો ઘણા થાય છે, પણ વાસ્તવિકતા નિર્વાણા જેવા ફાર્મ હાઉસમાં કેદ છે। તંત્ર માત્ર રેડ કરીને સંતોષ માનશે કે પછી આ દારૂના સપ્લાયની ચેઇન સુધી પણ પહોંચશે? જનતા જવાબ માંગી રહી છે।